બાળકોના લંચ બોક્સમાં રોજ શું બનાવવું એવી માથાકૂટ થતી હોય તો આ બિસ્કિટ બાઇટ એકવાર જરૂરથી બનાવી લો, બાળકોને બહુ જ ભાવશે। આ બિસ્કિટ બાઇટ એટલા ટેસ્ટી બન્યા છે કે બાળકો વારે વારે આ બનાવવાની જીદ કરશે। તો ચાલો જોઈ લઈએ બિસ્કિટ બાઇટ કેવી રીતે બનાવવા। તો એના માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણે તરત જ સૂકા મસાલા એડ કરી દઈશું। તો મસાલામાં આપણે હળદર, મરચું અને 1 ચમચી મેં અહીંયા દાબેલીનો મસાલો આવે છે તે લીધો છે। તમે તેની જગ્યાએ કોઈ પણ ગરમ મસાલો પણ લઈ શકો છો, પણ આ દાબેલી જેવો કોઈક ટેસ્ટ લાગે એટલે મેં દાબેલી મસાલો લીધો છે। તો હવે આપણે મસાલાને તેલમાં થોડો સોતે કરી લેવાનું છે। તો તેલ ગરમ થશે એ રીતે જ મસાલો થોડો સોતે થઈ જશે। મસાલો અહીંયા બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે તરત જ તેમાં 3 નંગ જેટલા મેં બાફેલા બટેકા લીધા છે। તો બટેકાને મેં મેશ કરી લીધા છે। તો હવે આપણે બટેકા એડ કરી દઈશું અને સાથે મેં અહીંયા 1/4 કપ જેટલા લીલા વટાણાને પણ બાફી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જે રીતે આપણે દાબેલીનો કે પછી સેન્ડવિચનો મસાલો બનાવીએ છીએ સેમ એ જ રીતે આ મસાલો આપણે બનાવવાનો છે। તો અહીંયા મેં બટેકા અને વટાણા બાફતી વખતે મીઠું એડ નથી કર્યું એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો મસાલાનું કોટિંગ બધા જ બટેકા અને વટાણામાં આવી જાય ત્યાં સુધી આપણે સરખું મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણો મસાલો રેડી છે, એના ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો અને સરસ રીતે ફરીવાર આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણું મસાલાનું સ્ટફ રેડી થઈ ગયું છે। હવે આપણે તેને નીચે ઉતારી લેવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે। એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે। મસાલો આપણો ઠંડો થાય ત્યાં સુધી આપણે બહારના લેયર માટે વેજીટેબલ મિશ્રણ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા ઝીણી સેવ, એમાં દાડમના દાણા, કોથમીરના પાન અને ઝીણી સમારેલી મેં અહીંયા ડુંગળી લીધી છે અને ટામેટા લીધા છે। તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો અને તમે અહીંયા મકાઈના દાણા પણ એડ કરી શકો છો। તો સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમારે કોઈ પણ વસ્તુ આમાં નમકીન એડ કરવી હોય તો તમે કરી શકો છો। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આની સાઈડમાં રાખી દઈશું અને આ બિસ્કિટ બાઇટ બનાવવા માટે મેં અહીંયા બિસ્કિટ લીધા છે। તો આ રીતના ચોરસ બિસ્કિટ આવે આપણે એવા બિસ્કિટ લેવાના છે। તો મેં અહીંયા ક્રેકજેક બિસ્કિટ લીધા છે। તો હવે આપણે બિસ્કિટ ઉપર આ જે મસાલો બનાવ્યો છે તે લગાવવાનો છે। તો એકદમ સરસ રીતે આપણે હાથેથી લગાવીશું તો બધી જ બાજુ સરસ મસાલો ચોંટી જાય એ રીતે થોડું વજન આપતા જઈ અને આપણે મસાલાને ચોંટાડી દેવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો એક જ લેયરમાં આપણે ચોંટાડી દઈશું મસાલો અને ઉપર આપણે બીજું બિસ્કિટ એડ કરી દઈશું। તો બીજું બિસ્કિટ લઈ આ રીતે આપણે થોડું પ્રેસ કરી અને બધી સાઈડ એકદમ સરસ એવું લેયર રહે એ રીતે આપણે મસાલાને સેટ કરી લેવાનું છે। તો જ્યાં પણ તમને લાગે કે અહીંયા મસાલો ઓછો છે ત્યાં આ રીતે મસાલો લગાવી લેવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મસાલો લગાવી લીધો છે। હવે આપણે જે વેજીટેબલ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં આપણે બહારની સાઈડ આ રીતે લગાવડાવવાનું છે। તો આપણે જે મસાલો લગાવ્યો છે એના ઉપર જ આ રીતે ચોંટાડી દેવાનું છે જેથી આપણું આ બિસ્કિટ બાઇટનો દેખાવ પણ સરસ આવે અને તેનો ફ્લેવર પણ સરસ આવે। જે રીતે આપણે દાબેલી ખાતા હોય એ જ રીતે આનો ટેસ્ટ લાગશે। તો બધી જ સાઈડ આપણે સરસ રીતે તેને ચોંટાડી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બિસ્કિટ બાઇટ બનીને રેડી છે। સેમ એ જ રીતે આપણે બધી બિસ્કિટમાંથી તૈયાર કરવાનું છે। તો બિસ્કિટ બાઇટને આપણે એક પ્લેટમાં રાખી દઈશું અને એવી જ રીતે ફરીવાર પણ હું બતાવી દઈશ કે આપણે બિસ્કિટ બાઇટ કેવી રીતે બનાવવાનું। તો બીજી બિસ્કિટ ઉપર આપણે આ રીતે ચોંટાડી દેવાનો છે મસાલો। તો અહીંયા બીજી બિસ્કિટને ઉપર આ રીતે ચોંટાડી દેવાની છે અને એકદમ ચોરસ શેપ બને ત્યાં સુધી આપણે મસાલાને સ્ટફ કરી લેવાનો છે। એકદમ સરસ એવું લેયર આવવું જોઈએ। તો મસાલો અહીંયા આપણે લગાવી દીધો છે। હવે આપણે વેજીટેબલનું સ્ટફ લગાવીશું। તો એ રીતે આપણે ચારે કોર બધું જ વેજીટેબલ સરસ રીતે ચોંટાડી દેવાનું છે। જો તમારે અહીંયા થોડો કેચઅપ લગાવવો હોય તો તમે કેચઅપ પણ લગાવી અને આ વેજીટેબલને સરસ રીતે ચોંટાડી શકો છો, પણ અહીંયા એ જ રીતે ચોંટી જાય છે। તો અહીંયા આપણું બિસ્કિટ બાઇટ બીજું પણ રેડી થઈ ગયું છે અને એવી જ રીતે આપણે બધા જ બિસ્કિટ બાઇટને રેડી કરી લઈશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બિસ્કિટ બાઇટ બનીને રેડી છે।
તો બાળકોને આ બિસ્કિટ બાઇટ બહુ જ ભાવશે. તો તમે પણ તમારા બાળકો માટે એકવાર આ બિસ્કિટ બાઇટ જરૂરથી બનાવી લેજો. તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો આવી જ રેસીપી સાથે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.